સુરેન્દ્રનગર શહેરમાં આરએસએસ સંસ્થાના 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી વર્ષ દરમિયાન હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। હિન્દુ સંમેલન સમિતિ દ્વારા નગરમાં 4 જુદા જુદા ઝોનમાં દરેક સમાજના લોકોને સાથે રાખી સનાતન ધર્મ અને હિન્દુ સંગઠનને મજબૂત કરવા માટે આગામી દિવસોમાં 100થી પણ વધુ હિન્દુ ધર્મ સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જે માટે સુરેન્દ્રનગર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે વિવિધ સમિતિની રચના કરી તેને સાધુ સંતો દ્વારા આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા। આ હિન્દુ સંમેલનનો ઉદ્દેશ મુખ્ય એ જ રહેશે કે આપણું ભારત એક સમગ્ર હિન્દુઓ એક બનીને સમરસ ભારત બને અને મેન આપણું વિશ્વગુરુ જે સ્વપ્ન છે 140 કરોડ જનતાનું, તેને લઈને આગામી સમયની અંદર હિન્દુ સંમેલનનું કાર્ય રહેશે અને આ સંમેલનની અંદર સમાજના સજ્જન શક્તિઓને જોડીને દરેક ધાર્મિક સંસ્થાઓ, NGO, એસોસિએશનો આ દરેક લોકો આમાં સહભાગી બનીને સમિતિ બનીને આગામી સમયની અંદર એક વિસ્તૃત હિન્દુ સંમેલન રહેશે। સુરેન્દ્રનગર જિલ્લાનું સૌપ્રથમ એ હિન્દુ મહાસંમેલન જે સંગઠનને 100 વર્ષ થયા એટલે શતાબ્દીના ઉપલક્ષમાં એ સુંદર આયોજન કર્યું કે આપણે હિન્દુ છીએ તો ગૌરવ સે કહી શકીએ કે આપણે હિન્દુ છીએ। હિન્દુને જગાડવા માટે ગુરુકુળની અંદર આનું સુંદર આયોજન કરવામાં આવ્યું અને મોટી સંખ્યાની અંદર સંતો અને શ્રોતાઓએ આ લાભ લીધો હતો। ખૂબ સરસ એક પ્રોગ્રામ હતો હિન્દુ સંમેલનનો, એમાં હું આવી છું અને એમાં મને ઉદ્બોધનનો અને પત્રકમાં એક વિચાર મૂકવાનો અવસર આપ્યો છે।